આપ જોઈ શકો છો મિત્રો, આ મંદિર અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મંદિર છે। આ મંદિર પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આલુવાસ ગામમાં આવેલું છે। ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ એવું આ પાંડવોનું મંદિર છે। આપ જોઈ શકો છો કેટલું સુંદર મંદિર છે અને પર્વત પર આવેલું છે। મિત્રો, આ મંદિર અતિ પ્રાચીન છે, પરંતુ આનું રિનોવેશન કરીને અને આને નવું બનાવેલું છે। સામે ભોજનાલય છે, જ્યાં ભોજનની વ્યવસ્થા હોય છે। આ બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે। આ છે પાંડવોનું મંદિર। મંદિરની અંદર આ હનુમાન દાદાની મૂર્તિ છે, તથા સામે ગણપતિજી મહારાજની મૂર્તિ પણ આવેલી છે અને અંદર 5 પાંડવ, માતા દ્રૌપદી અને કપિ ઋષિની મૂર્તિ બિરાજમાન છે। ચલો મિત્રો, હું તમને બહારથી મંદિર બતાવું, મંદિર કેવું છે। આપ જોઈ શકો છો, મંદિર બહુ સરસ છે। સામે રસ્તો છે। આ બાજુ ચારે બાજુ ખુલ્લું અને મસ્ત કુદરતી સૌંદર્ય છે। મિત્રો, આપ જોઈ શકો છો, એકદમ મસ્ત વિરાન જગ્યાની અંદર આ મંદિર આવેલું છે। મંદિરની ઊંચાઈ પણ બહુ સરસ છે। એકદમ શાંતિ અને સુંદર વાતાવરણ છે અહીંયા આગળ। ચલો અંદરથી હું તમને બતાવું 5 પાંડવો, માતા દ્રૌપદી અને ઋષિજીની મૂર્તિ। આપ જોઈ શકો છો મિત્રો, 5 પાંડવ, માતા દ્રૌપદી અને ઋષિની મૂર્તિ આવેલી છે। પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયાથી પસાર થયા હતા। આ એ જગ્યા છે મિત્રો કે જ્યાં પાંડવો દ્વારા અહીં વિશ્રામ કરવામાં આવ્યો। ચલો મિત્રો, હું તમને ત્યાંનો પ્રાચીન કુંડ બતાવું। આપ દર્શન કરી લો પહેલાં, પછી હું તમને કુંડ બતાવું જે ભીમસેન દ્વારા બનાવવામાં આવ્યો હતો। ચલો મિત્રો, હું તમને કુંડ બતાવું છું। ભીમસેન જે હતા એમને પોતાનું ઢીંચણ મારી અને આ જગ્યાએ પાણી પેદા કર્યું હતું। અતિ પ્રાચીન કુંડ છે મિત્રો। આ કુંડની અંદર અહીંયાના લોકો પોતાના પિતૃઓનું તર્પણ કાર્ય પણ કરે છે। અહીંયા તર્પણ જેમ સિદ્ધપુર પ્રાચીન છે એ રીતે આ જગ્યા પણ એટલી જ પવિત્ર અને છે, અને અહીંયા પણ તર્પણ વિધિ કરવામાં આવે છે। મિત્રો, જોઈ શકો છો, આ એ જ પાણી છે જે જમીનમાંથી નીકળે છે। ભીમસેન દ્વારા જે ઢીંચણ મારીને પાણી કાઢવામાં આવ્યું હતું, અત્યારે હાલ પણ નીકળે છે। આપ જોઈ શકો છો મિત્રો, સામે જે ચણેલું છે ગોળ, એની અંદર ચણી લેવામાં આવ્યું છે। જ્યાં આગળ ભીમસેને પોતાનો ઢીંચણ માર્યો હતો એને ચણી લેવામાં આવ્યું છે। મિત્રો, અત્યારે આખી નદી જેવું લાંબુ છે। આખી નદીની અંદરથી પાણી પસાર થાય છે, પરંતુ આટલું પાણી તો બારો માસ રહે છે। સતત પાણીની એક ધારા વહેતી રહે છે અંદરથી, જેને અત્યારે ચણી લેવામાં આવ્યું છે, જેની પવિત્રતા જળવાય તે હેતુથી। મિત્રો, આપ પણ અહીંયા આવો અને દર્શન કરો। બહુ જ પવિત્ર અને સુંદર જગ્યા છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, નમસ્તે।